હેલો મિત્રો, આજે છે 1 મે, કહેતા કે ગુજરાત સ્થાપના દિવસ, ધ ફાઉન્ડેશન ડે ઓફ ગુજરાત સ્ટેટ. તો ગુજરાત રાજ્યની સ્થાપના કઈ રીતે થઈ તો તેની વાત કરશું. તો ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે પહેલાં બોમ્બે એક મોટું રાજ્ય હતું અને તેમાં વિવિધ ભાષા બોલવાવાળા લોકોનો ઘણો મોટો સમુદાય હતો, જેમાં ગુજરાતી અને મરાઠી ભાષા બોલવાવાળા લોકોનો મોટો સમાવેશ થતો હતો. તો આ બંને ભાષા બોલવાવાળા લોકોના સમુદાયની અલગ અલગ રહેણીકહેણી અને કલ્ચર પણ અલગ હતા. તો આ રહેણીકહેણી અને અલગ કલ્ચરના કારણે બંને સમુદાયના લોકોએ અલગ રાજ્યની માગણી કરી અને આના ભાગરૂપે 1 મે 1960ના રોજ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટને મંજૂરી મળ્યા બાદ ગુજરાતી સમુદાય માટે એક ગુજરાત રાજ્ય તથા મરાઠી ભાષાના સમુદાય માટે એક મહારાષ્ટ્ર રાજ્યની ઘોષણા કરવામાં આવી. તો આ રીતે 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્ર રાજ્યની બંનેની સ્થાપના થયેલ હતી તથા ગુજરાત રાજ્યની જ્યારે સ્થાપના થઈ ત્યારે તેનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય રવિશંકર મહારાજ દ્વારા કરવામાં આવેલ હતું અને એની એક યશગાથા ગીત રમેશ ગુપ્તા દ્વારા લખાયેલ છે, જે આપ સૌ જાણતા જ હશો. જય સોમનાથ જય દ્વારકેશ જય બોલો વિશ્વનાથની, સુવર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની જય જય ગરવી ગુજરાતની. તો આજના દિવસે આપણે ગુજરાતની યશગાથા ગઈએ તે જ સર્વેને આશા.